રામ રામ ડાયરા ને આપણે આંબા હતા આરામમાં હોય એવું લાગે ને મેઘરાજાએ મહેરબાની કરી હોય તો આપણે આજે બે દી થયા વરસાદ નથી તો આપણે ખેતરે આટો મારવા આવ્યા તે એમાં જોતા હતા કે હું છે આ છે તે છે તેમાં કપડાં મેચિંગ કરવા ગયા ને તો કપડાં તો મેચિંગ ન થયા પણ માંડવીમાં ખડ મેચિંગ થઈ ગયું. માંડવી ખડ મેચિંગ થઈ ગયું જો એ દવા છાંટવા વરગાડ્યા છે ભાઈને. ખડની દવા હાલે. આપણે બીજા ખેતરે આટો મારવા આવ્યા તો ત્યાં તો આથી વધારે ખડ. તો પાડોશી આવીને કહે કે આ રિક્ષા એકાથી ઉતારો મજૂરી નકર નહીં ભેગું થાય. વહેલા આટા મારી ગયા આમાં જુઓ આ માંડવી જેવું જ ખડ થાય. વહેલાની ઘણે આખું પહોંચતું જ જાય. જોઈ લાગે માંડવી પણ છે ખડ. એ રિક્ષા તો ન ઉતારી પણ આખું ટ્રેક્ટર ભરી આવ્યા. બીજા બાજુના ગામમાંથી ભરી આવ્યા. આપણા તો નહોતા અહીં એટલા બાજુના ગામમાંથી ભરી આવ્યા. જો તમારે કેવું ખડ છે માંડવીમાં કપાસમાં. આને કામ થયું અહીંયા માંડવી એટલામાં ભરાઈ ગઈ. શું રોગ આવ્યો હોય ખબર નહીં. હવે જોઈએ તો નિદાન કરીએ તો ખબર પડે. અહીંયા ભૂંડા આટો લઈ ગયા. જો ભૂંડા હા આપણું ટ્રેક્ટર છે. એક આરે 25-30 મજૂર લઈ આવ્યા. એના ટિફિન હા આપણે બાજુમાં કૃષ્ણા ઓઇલ મિલ છે. તમારો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો સપોર્ટ રહે તો આપણે ખોળ કઈ રીતના બને અને આખી પ્રોસેસ હું વિડીયો બનાવીને મૂકીશ. ખોરાબ મળી એટલે કોઈ હાથીયું કોઈ નેદવાના ચાલુ કામ થયા છે. છેટેથી બરોબર મજૂર નહોતા દેખાતા. જુઓ પચીસ જણા ઉતાર્યા છે નેદવા. જોવો માંડવીમાં ખડ વેલાની ઘણે ગુથાણું છે. માંડવી ખડ મેચિંગ થઈ ગયું. કપડાં તો મેચિંગ ન થયા. જો બધા નેતવાનું જ આવે છે. ક્યાંય વરાપ થઈ છે એટલે નેતવાનું ખાતર ને દવાઈઓ ને એવું બધું હાલે છે. આપણી બાજુમાં ફિલ્ટર પ્લાન આવેલો છે. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો મિત્રો.